હા ઠેક ગામ દેવતા જેટલા હોય બધાને. આપણું કામ શું છે આજ ખબર છે? આ બાજુ રોટલા બને છે અને રોટલાનો આપણે જો આ રોટલા રોટલા ભૂરીબેન આવી ગયા મેદાન ની અંદર હવે રોટલી બનાવવા, લાડવાની રોટલી. હવન કરવા માટે આપણે આખી થાળી ભરવાળી છે. એની અંદર તમને 4-5 વસ્તુ દેખાય. પેલા આપણે હનુમાન દાદા છે તો હનુમાન દાદા આપણે ઓલું કરી નાખવી. પછી આ બાજુ રહ્યા ને આપણા વિડીયો જોતા ભાઈઓ તથા ભાઈઓની એમની બધાની પ્યારી પ્યારી બહેનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે 5 વાગ્યે અને સવારના આપણે વહી ગયા હતા વાડીએ કામ કરવા માટે KTM થી. આજ બને છે અમારા ઘરે નિવેદની બધી વસ્તુ, એટલે કે નિવેદ છે આજ. અને પૂછ્યું આજ હું નિવેદમાં બનાવવાનું છે. સિનાબા નિવેદ છે આજ. હે આ નિવેદ છે ને કહેવાય? દાંત કાઢે બોલો મારે. ગામ દેવતા ને ગામ દેરાના નિવેદ આજે બરાબર. હા ઠેક ગામ દેવતા જેટલા હોય બધાને. અને આ બાજુ જો આપણે રોટલા બને છે એટલે રોટલામાં આમાં શું બનાવવાનું છે આપણે? લાડવા. તો જો આમાંથી પેલા રહ્યા લોટ બનાવ્યો, એમાંથી જો રોટલી બને છે એટલે રોટલો બને મોટો તાવડીમાં જાય છે અને પછી રહ્યો ને આની અંદર છોળાય છે અને પછી આમાં નાખાય છે એટલે એનાથી શું બનશે? લાડવા બનશે. એક તો લાડવા બનાવ્યા છે, પછી બીજી 2-3 વસ્તુ જે બનાવી છે. જો એક તો લાડવા, પછી આની અંદર શું બનાવ્યું છે જોવા જો આમાં લાપસી બની ગઈ છે, આમાં હુખડી બનાવી નાખી છે, ભાત છે જો બતાવી દો. હા ધીસ ઇઝ ભાત. હવે ને નિવેદ ની બધી વસ્તુ રહે ને ટૂંકમાં બધી ખાવાની વસ્તુ બને ને ત્યાં લગી આપણે રહ્યા ને થોડુંક ખખોળિયું ખાતા હોય ફટાફટ. તો મિત્રો આપણે હે ને પાછા નહીં આવી ગયા હે ને. આપણું કામ શું છે આજ ખબર છે? આ બાજુ રોટલા બને છે અને રોટલાનો આપણે જો આ રોટલા રોટલા ભડકાકા રોટલા અને આ રોટલા ગરમ લાગ્યું એને આપણે રહ્યું ને આમાં સોળવાના છે. જો આ સાણી છે એમાં સોળવાનો છે, પછી એમાં ભૂકો કરવાનો છે અને ભૂકો કરીને જો આવું બનાવવાનું છે. અને પછી આનું શું બનાવવાના? લાડવા. તો ફટાફટ રે હાલો કામે લાગી જાય. ભૂરીબેન આવી ગયા મેદાન ની અંદર હવે રોટલી બનાવવા, લાડવાની રોટલી. આટલો ભૂકો જો બનાવી નાખ્યો આપણે. ખાવા નથી વણવા મણો, હાલો રોટલી વણવા મણો. બસ કામ કરો કામ. ફાઇનલી ને હવે બધું રહીને તૈયાર થઈ ગયું છે. આપણે શું હતું લાડવા, પછી લાપસી, પછી હુખડી, ભાત ને એ બધું રહ્યું ને રેડી થઈ ગયું છે. અને એના રહ્યું ને આપણે ગામમાં જઈને બધે વારાફરતી બધે રહ્યું ને આપણે ઓલું શું કહેવાય હવન કરવા જવાનું છે. તો એક કાકા આવે છે, ધરસી કાકા, તો આવે ને એ ફટાફટ આપણે હવન કરવા નીકળી. એટલે ટૂંકમાં વાત કરું ને એટલે બધું રહ્યું ને અલગ અલગ માતાજીનું દેવસ્થાનનું છે. બધાને ખરખું ન ભાવતું, એટલે કે બધા કે મને અમુક કે લાડવા ભાવ, અમુક કે લાપસી ભાવ, અમુક કે ચોખા ભાવે. તો બધાને આપણે અલગ અલગ પ્રકારનું ખવડાવવાનું. હવે હવન કરવા માટે આપણે આખી થાળી ભરવાળી છે. એની અંદર તમને 4-5 વસ્તુ દેખાઈ દે છે. તો વારાફરતી રહીને તમને સમજાઈ દઉં, કારણ કે કોની શું હોય વસ્તુ બરોબર. તો હવે જો પેલા તો રહીને આ રહીને લાપસી રહી ખોડિયારમાંની, પછી પાધર દેવકીમાંના આવડા ચોખા, પછી જ્યાં હુકડી રહી ને ચરમળિયા દાદાએ આપવાની, અને એટલે ટૂંકમાં ચરમળિયા દાદાને, અને પછી આ મણીંદો હનુમાન દાદા, અને છેલ્લે આ લાડવો દેખાય ને એ ગામમાં પીર દાદા. એટલે ટૂંકમાં આ રહે ને 5 વસ્તુ છે. તો આપણે 5 વસ્તુ રહે ને એ જવારવા જવાનું, એટલે ટૂંકમાં હવન કરવા જવાનું. હવન કરવા માટે આપણે જો સાણું લઈ લીધું છે, એટલે દેતવાને હારે લઈ લીધો હે ને. હારે આપણે જો કાકા આવે એટલે મારે થાળી ઉઘાડી થઈ જાય ઠાકો. એટલે આને તો મારે મોટર રૂમાલ લેવો પડશે. વાંધો નહીં, હાલો 2 હાથે પકડી લો. તો હવે રહ્યા ને આપણે ગામમાં જે તે દેવસ્થાન રહે ને ત્યાં પેલા હવન કરવા પહોંચી જાય બરોબર. ત્યાં જઈને મળવી. હજી વજાક આવે છે તો આપણે ટૂંકમાં અમારે જે ફેમિલી મેમ્બર રહ્યા ને ઘરોના એ બધા આપણે અત્યારે નિવેદ કર્યા છે. તો બધા એકારે જોડે જાય અને આપણે રહ્યા ને હવન પેલા કરતા આવી. અને એક સાણું લઈ લીધું હોય બધા વચ્ચે. એટલે ટૂંકમાં આને શું હોય દેતવા હવન કરવા માટે. હવે આપણે 5 દેવી સ્થાનોએ જવાનું હોય, જે હવન કરવાનું હોય એમાં 3 દેવી સ્થાનોએ પહોંચી જાય. જો પેલા આપણે હનુમાન દાદા છે તો હનુમાન દાદાએ આપણે ઓલું કરી નાખવી. પછી આ બાજુ રહ્યા ને પાધર દેવકીમાં છે, અને આ મંદિર દેખાય ને ખોડિયારમાં છે. તો ફટાફટ ને પેલા આપણે હવનનું કામકાજ પતાવી દેવું. પછી બે બાકી રહે ને આપણે ચરમળિયા દાદા એ કામ છેડે છે, એ આન પછી જવાનું છે. તો પેલા રહ્યા ને હવનનું કામકાજ રહ્યું ને ફટાફટ ને આપણે પતાવી દેવી.
સ્થાન બાકી છે આપણે ચરમણિયા દાદા ટેમ્પાવાળા વચમાં નડે હોવ જો છેલ્લે આપણે સ્થાન આવી ગયા છીએ ચરમણિયા દાદા તો ચરમણિયા દાદા છેલ્લે આપણે હવન કરી નાખીએ હા બધે રહ્યો ને આપણે હવન થઈ ગયો છે અને હંસેલા કાકા સુંદો કરીને શું કરવાનો ભેગું કરીને બધાને પરસાદી વેચતું જવાનું એટલે ટૂંકમાં આપણે ઘરે નહીં લઈ જવાનું બધું રહીને થાળીમાં મિક્સિંગ કરીને બધાને રહ્યો ને આપણા ગામમાં પરસાદી વેચતું જવાનું